રાખજા ને, કોઈ દી ઉઠે નહીં, હુતા દી ઉગ્યા સુધી બપોર થાય ત્યાં સુધી હુતા. એમ ન થાય કે ઉઠીને કામ કરી. ઓ ભૂતડી ઉઠ ને નીચે આવ. એ ભગવાન, આ ડોકરી માને શું છે, કોઈ દી અખેથી હુવા ન દે. તું રડું ન પાડ, હુવા દે મને. તમાર મમ્મી મને હુવા ન દેતા, તમને કોણ હુવા દેશે? તો તું જાને ઉઠીને, પણ મને તો હુવા દે. ઈ નહીં આલે, હું ઉઠીશ ને તો તમારે ઉઠવું પડશે, ને કે હું નહીં ઉઠું. અદેખીને કઈ તમારે ઉઠવું હોય કે નહીં? હવે ટાઢ વાય ઓઢવાનું દે ને. ટાઢ તો મને વાય હે, મને આરા થાય. તમારે જોતો તો હાથે લઈ આવું, હું તો કઈ ઊભી નથી થવાની. મારા આટું નહીં લેવા જતી, તમારા આટું હું લેવા જાઉં? હાર હુડી. ઓ શેઠાણી ઉઠ હવે, દી ઉગ્યો. જો તો તડકો ચડ્યો ત્યાં સુધી હુતી હોય, શરમ નથી આવતી તને? અને હવેથી છે ને બચત યોજના ચાલુ કરવાની છે. બે સનમન હું હોય ને તો બારે હોલમાં આવો, બાકી બધા પંખા ને લાઈટો ને હંધોય બંધ રહેશે. જેને દિવસના રહેવાની હોલમાં જ રહેવાનું, બાકી લાઈટ પંખા બધું બંધ જ રહેશે. ખાલી હોલના જ ચાલુ રહેશે. બચત યોજના ચાલુ કરવાની છે. આ ડોસીમાં શું નવું લઈને આયા? એ તાર જીભડો અખણો રાખજો, ડોસીમાં કેતી નહીં કોઈ દી. હાતે સમજાવન તમાર મમ્મીને, કક ને કક રોજ ને રોજ નવું લઈને આલ્યા આવે. આજ વળી બચત યોજના લઈને આયા. તારા જેવા ઘરે ઉડાડે વાળો રોજ બચત યોજના ચાલુ જ કરવી પડે ને. ઓ શેઠાણી સંભળાય છે કે નથી સંભળાતું? હે ભગવાન, મમ્મીજી હુવા દ્યો. સાની માની ઊભી થા, હુવા દ્યો. અડધી રાત સુધી ફોન જોવે, બેટ પડ્યા ભેગા વાતું કરે, ગપ્પા મારે ને પછી હવારે દી ઉગ્યા સુધી હુત્યો. હુવા દ્યો. પેલા કેમ વરી વેલી ઉઠીને પોદરા ઉપાડવા ધોળી જતી, હવે ઉઠતી હોય તો શેડારી? મમ્મીજી વેલા ઉઠીને પોદરા ઉપાડવાના લખણ તો તમારેય નથી. પેલા તમે તમાર લખણ સુધારો મમ્મીજી. હાય આવે મૂંગી રે ને. અને આજથી છે ને બચત યોજના ચાલુ કરવાની છે, એટલે તમાર જેન રહેવું હોય ને દીના છે ને એકે પંખા બંખા ચાલુ નહીં રહે, હોલમાં જ રહેવાનું. હન થઈને નક જાવ બારે. એવું મમ્મીજી બચત યોજના ચાલુ કરવી છે તમાર છોકરો હું તો લ્યો પંખો બંધ કરી નાખો, નકમ બિલ આવે ને. પંખો બંધ કરી નાખો છો, બિલ આવે છે બિલ. અદેખી માર છોકરાને તો હુવા દે. અદેખી નથી મમ્મીજી, તમારા નિયમોનું પાલન કરું છું, પાલન. ઓ સુડેલ, પંખો ચાલુ કર, ગરમી થાય છે. તમાર મમ્મી નિયમોનું પાલન કરવાનું છે. બચત યોજના ચાલુ કરવાની ને વીજળી પંખા બંધ કરવાના અને વીજળી બચાવવાની છે, એટલે પંખો ચાલુ નહીં થાય. અદેખી અદેખીને કાંઈ પોતાને હુવા ન મળે એટલે મને હુવા ન દે શેડારી. અને અદેખાઈ ન કહેવાય, ન અણહમજુ. આને તો નિયમોનું પાલન કર્યું કહેવાય. જાને હવે જડબારી હુવા ન દીધી, સેવટ પંખો બંધ કરે. જતો ગરમી થાય. અર બાપા, ઉનાળામાં પંખો બંધ કરી નાખે તો માથા ભારે થાય ને હંધી. લોહી પીણી છે ને કઈ શેડારી, માથા ભારે છે. ધન્ય ધન્ય દ્વારિકા વાળા સુંદર વરસા મળ્યા. મમ્મીજીએ તો ચાલુ કર્યું છે હવે બચત યોજના. મને તો એવું લાગે મારા હાટુ થઈને જાણે બચત યોજના ચાલુ કરી હોય. મને શોપિંગ ની કરવા દેવી હોય ને પાણીપુરી ની ખાવા દેવી હોય ને. આ મમ્મીજીના મગજમાં તો હું હાલે કોણ જાણે બાપા. એ ભૂતડી તું છે ને મારી વાત સાંભળ, મેં શું વિચાર્યું છે ખબર છે? અત્યારે મમ્મીજી તમે કઈ વિચારો જ નહીં, તમાર મગજ ઠેકાણે લાગતું નથી. જો ભૂતડી તું છે ને શાક બનાવે ને તે તારે ટાણે બનાવી લેવાનું. તું તેલ નાખીને અડધો કલાક તો એમને તારું પડ્યું હોય, કેટલો ગેસ બગડે ખબર છે? આટલો અલ્ફાવનો ગેસ ન બગાડતી, એટલે ગેસે બચે ને પૈસાએ બચે. મમ્મીજી આજ તમને સપનામાં કોણ આવ્યું તું? કોઈ નતું આવ્યું, પણ તું છે ને એકલી રોટલી ન બનાવતી. તું એકલી રોટલી બનાવે ને એટલે તારો ગેસ કેટલોય બગડે, તને ખબર? હું આવું ને પછી આપણે બે થઈને રોટલી બનાવશું, એટલે તું વાતી આજે ને પકાવતી આવી એટલે રોટલી ટાણે થઈ જાય. ગેસ ન બગડે ને. ઈ સાચી વાત છે મમ્મીજી, ગેસ ન બગડે ને એટલે મારા પાસે તમારાથી સારો આઈડિયો છે. એક કામ કરી, આપણે છે ને ખાવાનું બાવાનું કાઈ નથી બનાવવું. તમારા હાટુ 20 વાળી દાબેલી ને મારા હાટુ 50 ની પાણીપુરી લેતા આવજો, એટલે ખાઈને ધરાઈને હુઈ જાશું. અને તો આઈડિયા એવા આવે ને કે 20 રૂપિયાની દાબેલીમાં ધરાઈ, પાછી કે તમે 20 રૂપિયાની દાબેલી ખાઓ ને 50 ની પાણીપુરી ખાઓ. વાંધો શું હે મમ્મીજી તમને? વાંધો જ હોય ને દાબેલીમાં. 20 રૂપિયાની દાબેલીમાં મારું પેટ ભરાય. હા તો મમ્મીજી તમે છે ને તમારા હાટુ 20 વાળી બબે દાબેલી લઈ આવજો, મારા હાટુ 100 રૂપિયાની પાણીપુરી લઈ આવજો, એટલે ખાઈ પીને હુઈ જાહું. તોય જડબારી પોતે તો આગળ ને આગળ, આમાં 40 રૂપિયાનું પોતે ખાશો 100 રૂપિયાનું ખાવતરી. નિયમ તમે બનાવ્યો છે મમ્મીજી, તો તમારે જ ભોગવવું પડે, મારે નહીં. હું બારે છે ને શાક બકાલું લેતી આવું. એ આ મમ્મીજી હાલીને જાજો એટલે 10 રૂપિયા બચે હો. એ ઓ તો હવે તું મને દે શીખામણ. મમ્મીજી અને મારા હાટુ એક ડ્રેસ લેતા આવજો 2000 વાળો. 2000 વાળો ડ્રેસ પહેરાતા હશે, હું અહીંયાથી 10 રૂપિયા બચાવવા હાટુ હાલી હાલીને જાઉં, તું કે મારે 2000 વાળો ડ્રેસ લેવો આવે. જા જા આવે. અત્યારે છે ને પૈસા બચાવવાના છે, પૈસા. પૈસા ભેગા કરીને કાંઈ ભેગું નહીં હાલે. ડોસીમાં હવે ઉંમર થઈ ગઈ, જે વાપરવું હોય ને વાપરી લ્યો, બાકી ભેગું કરીને કાંઈ ભેગું હાલવાનું નથી. ગઈ ઢ ત્યાં પણ એટલું ન સમજાણ્યું હજી. જો હું હાલીને જાઉં એટલે 10 રૂપિયા બચે. શાકવાળી પાસે કોક 10-15 રૂપિયા ઓછા કરાવી એટલે કેટલા 10 ને 25 ને બિલ બચાવ્યું 20 રૂપિયાનું.
એટલે 45-50 રૂપિયા તો આજે હું બચાવી લઈશ. હવે તો બચત કરવી છે, મારે કરવી છે ને ભૂતળી પાસે કરાવી છે. ઈ બહુ નલાયક પૈસા ઉડાડે છે. મારા હાહુ ભલે પૈસા બચાવે ને હું ઉડાડતી આવી. જો આજે 50 રૂપિયાનો બર્ગર ખાઈશ, 50 રૂપિયાની પાણીપુરી ખાઈશ અને ઓનલાઈન શોપિંગ કરી લઉં. હું તો હવે મારા હાહુને સમજાવીને થાકી કે આ બચત કરવાથી કાંઈ મળશે નહીં. હવે ગઈઢા ત્યાં જે વપરાશે એ વાપરી લો, બાકી ભેગું તો કાંઈ હાલવાનું નથી. પણ હરામ મારી વાત તો સમજવા લ્યો. હવે તમે કાંક સમજાવો, સમજે તો થાય ને. ભેગું કરીને કાંઈ ભેગું હાલવાનું નથી. એના કરતા છે ને જિંદગી મળી હે તો જીવી લેવાય, મોજ શોખ કરી લેવાય, ફરી આવાય, ખાઈ લેવાય, પી લેવાય, બાકી હુઈ જવાય. આ ભેગું કરવામાં કાંઈ વરે નહીં. સમજી જા મારા કલેજા. હવે મારા હાહુને કોણ સમજાવે કે મારા સાસુને કોઈ સમજાવો. 5 રૂપિયા બચાવો, 10 રૂપિયા બચાવો, પણ ભેગું તે કાંઈ નહીં હાલે. કે મારા સાસુને કોઈ સમજાવો. 4 દિનની જિંદગી મોજ મસ્તી માણી લો, પછી તે કાંઈ ભેગું નહીં હાલે. કે મારા સાસુને કોઈ સમજાવો કે જિંદગી વધી છે હવે થોડીક. મોકલી દો તમારા પ્રિય સાસુ માને. બોલો દ્વારકાધીશની જય. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.